જય જય શ્રી કૃષ્ણ। એક જગ્યાએ નદી કિનારે 5-7 યાત્રીઓ નદીને પાર કરવા ઊભા હતા। એવામાં અવાજ આવ્યો, જલ્દી જલ્દી હોડીમાં બેસી જાઓ, નહીં તો મારી નાખીશ। બધા હોડીમાં બેસી ગયા। ફરી અવાજ આવ્યો, જલ્દી જલ્દી હલેસા મારીને સામે કિનારે જાઓ, નહીં તો મારી નાખીશ। બધા ગભરાયા, હલેસા મારીને સામે કિનારે પહોંચ્યા। ઉતર્યા ત્યાં અવાજ આવ્યો, નીચે બેસી જાઓ, વાંકા વળી જાઓ, નહીંતર મારી નાખીશ। બધા વાંકા વળીને નીચે જમીનમાં બેસી ગયા। તરત અવાજ આવ્યો, જે પણ જમીનમાં હોય તે પકડીને તમારી થેલામાં ભરી લો, નહીંતર મારી નાખીશ। બધાએ પોતપોતાની રીતે મુઠ્ઠી વાળીને જે પણ આવ્યું તે જમીન પરથી પોતાના થેલામાં ભર્યું। ફરી અવાજ આવ્યો, તમે ફરીથી આ નાવમાં બેસી જાઓ ને સામે કિનારે જાઓ, નહીંતર હું મારી નાખીશ। બધા સામે કિનારે આવી ગયા। ઉતર્યા એટલે અવાજ આવ્યો કે હવે તમારા થેલામાં જે વસ્તુ છે તે જુઓ, તમને સુખ પણ થશે ને દુઃખ પણ થશે। જેવા એમણે થેલા ખોલીને જોયું તો એ લોકોને ખરેખર સુખ પણ થયું ને દુઃખ પણ થયું। કેમ? કારણ કે એમણે જે કચરો સમજીને, કાંકરા સમજીને ભર્યું હતું ને બીકમાં, એ બીજું કંઈ નહોતું, કાંકરા નહોતા, પણ રત્નો હતા, હીરા માણેક મોતી હતા, કોઈ જગ્યાએ સોનામોહર પણ હતી। અને એમને અફસોસ એક વાતનો થયો કે આ વધારે ભરતે તો શું વાંધો આવતે, હા। અને બીજી બાજુ ખુશી પણ થઈ કે આપણે ધનવાન થયા। આ જ રીતે આપણું જીવન છે કે આપણે આખી જિંદગી મળી છે, ભગવાન તરફથી મળી છે, અને આટલી સુંદર જિંદગી મળી છે, સુંદર શરીર મળ્યું છે, અને છતાં ક્યારેય પણ ભગવાનનું નામ સ્મરણ નથી કરતા। હા, આખી રાત વીતી ગઈ અને આપણે નામ સ્મરણ નથી કરી શકતા। એ આપણા માટે અફસોસની વાત છે। ભજન કરો, અને હું તો કહું છું નામ સ્મરણની સાથે સાથે પરિવાર સાથે આનંદ પણ કરો। એમનેમ જિંદગી હાથમાંથી ના નીકળી જાય એનું ધ્યાન રાખજો। ગોવિંદ સદા સહાય તે। જય જય શ્રી કૃષ્ણ।